વડોદરાના ફતેગંજ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકો દ્વારા ગેંગરેપ કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। 8 જાન્યુઆરી ગુરુવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી સગીરાને ગૃહમાં ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકો દ્વારા ગેંગરેપ કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। 8 જાન્યુઆરી ગુરુવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી સગીરાને હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકોએ રૂમમાં લઈ જઈ લગભગ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। આ ઘટનાની જાણ થતાં પીડિતાના માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી હર્ષિત મેકવાન અને હેપ્પીને ઝડપી લીધા છે। ભોગ બનનાર સગીરાને તાત્કાલિક મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। મોડી રાત્રે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે। શરૂઆતમાં ફરિયાદ નોંધાવવા ગયેલા પરિવારજનોને પોલીસે પરત મોકલી દીધા। બાદમાં સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી ફરિયાદ નોંધવામાં આવી। પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ગયા ત્યારે ફરિયાદ લખવામાં ન આવી, જેના કારણે ભારે માનસિક પીડા ભોગવવી પડી। હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે અને સગીરાની સુરક્ષા મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા। આજે 10 થી 10:30 11 વાગ્યાનું સવારનો એક કિસ્સો છે કે છોકરી એક દુકાન ઉપર ગઈ હતી અને જે છોકરાઓ હતા બાજુમાં કંઈ આગળ બેસેલા હતા તો એ છોકરીને બૂમ પાડીને બોલાવીને અને પછી એક રૂમમાં લઈ જઈને અંદરથી લોક મારી લીધું અને 3-4 કલાક એમને બંધ રાખ્યો। એ છોકરી કે છે એ વસ્તુ કે ભાઈ આવું થયું છે। તો પછી અમે લોકો ભેગા થયા પોલીસ સ્ટેશનની બહાર, જેટલા પણ લોકો હતા, તો પોલીસવાળા અમને કંઈ વાત કરવા દેતા હતા નહીં અને પછી અમને પૂછે છે કે શું થયું છે, તમને શું લાગે છે એમના સાથે શું થયું છે। તો એ પોલીસનું વિષય છે કે ભાઈ અંદર રૂમમાં શું થયું છે એ તમે તપાસ કરો, એમના ટેસ્ટ કરાવો, મેડિકલ કરાવો। એ લોકો કશું કરતા નહીં હતા। પછી બધા સમાજના લોકો ત્યાં ભેગા થયા। પછી એ લોકો ઉપરના જે આલા અધિકારીઓ હતા એ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં ભેગા થયા। પછી એ લોકોએ છોકરી જોડે વાત કરી, પછી છોકરીનું જે કેવું હતું એ સાંભળ્યો, પછી એમને એ લોકોએ બધા મળીને અહીં મોકલ્યો છે અને અત્યારે તપાસ ચાલે છે। આગળ જોઈએ શું થાય છે શું નહીં। આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં, જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે, ત્યાં એક સગીર વયની દીકરી, ઉંમર વર્ષ 15, એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે। એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે। એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આઈપીસી 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે। સર, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજો વેચાય છે, તેવા ઘણા આક્ષેપો પણ થયા છે। જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે, અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે। એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું। સર, નાબાલિગ પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે, શું આશ્વાસન આપો છો? અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે। અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ
કરવાનું કામ અમારું છે. જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ. એક એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું. અન્ય આરોપી અંદર સંડોવાયેલા હોય એવું ખરી? એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે એ બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે. થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે. જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય. એ પૂછપરછ પછી જ ખ્યાલ આવી શકશે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે. થેન્ક યુ.